આપણે થોડા ટમેટા રૂપા રહે બીનો ને કામ ઓટણે ખાલ મોર આવ્યો કેરીઓ બધી કામ ચાલો પાંદડું એક નીકળ્યું નીકળે મોર જેવું દેખાય દીવાનો એક વજન છે ટમેટા હાલો તો સીતારામ જય શ્રી કૃષ્ણ. પહેલાં બધા નહીં અટાણે રૂંઢાના બપોર પછીના શિયાળક જેવું થયું ને મારે જવાનું છે ખેતરમાં દવા છાંટવા. થોડાક મગ વાવેલ છે 4-5 વીઘાના. તો બસ એમાં કુકડ જેવું ને તે ભરત કે દવા છાંટે નહીં છાંટે લઈએ. હવે જો ભાડવર ગોતો તે દવા લઈ આવ્યો ને અટાણે જો છાંટવાની છે ને ભરત જો કારુંનો નીકળે ગો પોપ લઈને ને મારે જો ટાંકો ભરત કે ભરેલી એના ટાંકો છે ને તે ખાલી હતો ને તે પછી મોટર ચાલુ કરજે. ટાંકો ભર્યો મોટર ચાલુ કરી બંધ કરી ટાંકો ભરાઈ ગયો ને મારે જો ખેતરમાં જવાનું છે. તો હાલો એ બાજુ જઈએ ને હમણાં ઘરનો કંઈ વિડીયો આપણે કંઈ બનાવ્યો ને તો હમણાં કારણ કે બહાર ને હમણાં જતા ને આવતા ને લગ્ન ગાળો ને આંધેની મેં એક એક ડોક્સાને ઘેર ગાતા હતી. બસ ઘણી બધી સ્ટોરેજ હતી ફૂલ મોબાઈલમાં તે હું કંઈ નહીં રહેતી પછી બનાવી. તો જો આજે જરાક એક ફ્રી છે ને એ વિડીયો આપણે એડિટ કરી લીધો તો હું આજ થોડોક પાછો બનાવીએ ટાણે વાડીનો વિડીયો. તો બસ હાલો ત્યાં જઈને મળીએ ખેતરમાં જઈને. ભરત જો સાટે દવા થાય મગમાં ને ધાણા જો કાઢવાના હતા કાલે હતા લીલા નીકળ્યા તે પછી એ બેક દી પછી કાઢવાના હે ઓરી મોરી કદાચ નીકળી જાય ધાણા ને. તો બસ હાલો એ બાજુ જઈએ આપણે ને. જો અટાણ તો હાવ ખેતર ખાલી ખમશે ને જો અડધો તો ભરેથી ખેડી કરી નાખી અડધી જો ખેડ કરી નાખીને અડધું બાકી છે ખેડવાનું ને. ઉપર આપણી મગ વાવ્યા સેટ પોલે વાવ્યા હવે ઉપર નદાઈ જ વાવ્યા એટલે કે જરાક આ બધું ખેડાઈ જાય ને એક અલગ જ થઈ જાય એટલે ના વાવેતર કર્યું મગનું ને. જો આપણે ધાણા કાલે કાઢવાનું તો આપણે લીલા નીકળ્યા પછી કાલે આરોહ કર્યું ને બસ હવે બે દી પછી આપણે કાઢવાના છે ધાણા. હોરી મોરી કદાચ નીકળી જાય તો સારું કહેવાય ને. જો બસ બકાલાનો ક્યારો નેદવાનો છે પણ એ પછી નીદ થયું કાલે અટાણે આપણે દવા છાંટવાની કે ખેતરમાં. તો જો આખરી પૂગી ગઈ હતી ભરતનો ફોન આવ્યો કે ના નોજલ જરાક બહુ નેતા બીજી ગઈ એવી નોજલ ખેતી તો બસ આપણી ખેતી પાસે નોજલ લેવા ગઈ હતી ને બસ નોજલ લેવા ગઈ હતી તો નોજલ લઈ આવી. જો આપણા ઘર છે ને ઘર એવો હા ફૂંકાઈ ગઈ એવું લાગે. કાલે ખોલ્યા ને એક દી ખોલ્યા હતા ને તો જરાક લીલા ભેજવાળા ઉઠાય એટલે બેગ દી કે જારવીએ ને તો સરસ સુકાઈ જાય એટલે તો પછી હાસવામાં વાહીમાં લાગે. જો ભેજવાળા નીકળે તો 2-3 દી કે જારવે ને પછી ફૂકડી માંડીએ ને. તડકો એવો છે અટાણે 11:30 જેવું થયું ને તો એવો તડકો લાગે. બહુ તડકો પડીએ તો ઉનાળો આવે મીઠું નહીં આપણે જવાનું જો વાટીઓ આ બધું ભીહું નાખવા માટે મસ્તીના ઝીણકા ડુંડા આવવા મીઠા ને. આપણે થ્રોઈમાં બહુ જોઈએ એવી જમાવટ જ ગેરું જેવું આવે બુંદીઓ ને. આ બોયડીમાં સરસ મજાનું બોરી આવ્યા મસ્તીને પણ ખાવાનો ટાઈમ ને જ મારે. આમાં મોટા બોર છે આમાં ઝીણકા બોર સણિયા બોર હેઠે એવાર હે બોયડી થઈ. તો હાલો આપણે જો ઉપલે હેઠે પૂગાવ્યા ને આ પૂગ્યા ને તો જો પરતથી નોજલ બદલાવવાની છે તો નોજલ બદલાવી લીધી ફરીથી ને બસ પગમાં દવા છાંટવાની છે ને. આ બાજુ સરસ મજા બકાલું જઈ ટમેટી મસ્તીને ટમેટા ઝીણા ખીચા ખેતા જો એક કઈ છોડવા નથી આવે. ટમેટો એને બહુ જોઈએ એવી જમાવટ નહોતી બકાલામાં પણ ચાર ઉપર આ છોડવા અડબા પડ્યા હતા ને એ સોંપે દીધા ને એ જો ભરપૂર એવો ટમેટા ને મસ્તીના આવ્યા રહી આખો ઉનાળો શું મહા સુધી પડ્યા રહી. હા તો હાલો બસ પછી આપણે એકાદું 2 પોપ સાઈડ કોઈ દી સાટી તને દવા પેલી વાર સાટવી જ તે ટ્રાય કરવું કેવો વજનવાળું પોપ છે. મસ્ત ટમેટીના છોડવા જ્યાં રૂપાર જગ્યા આવતી ને તે દુસરે ધાણા આવતા ને આપણે જગ્યા આવતી ત્યાં સોંપી દીધા છોડવાથી રૂપારા ટમેટા થઈ ગયા મસ્તી ઝીણા અમુક મોટા છે એકદમ જોયેલા મોટા છે. ઝીણાનો જ શિયાક મસ્તીનું થાય. મોટા ટમેટાનું એટલું ન ભાવે. મોટા ટમેટા તો 12 મહિના હોય. ઝીણા ટમેટા જો અટાણે જ હોય વધારે પૂરતા. ઉનાળામાં જે પડે કદાચ આ વાર મોડા થયા ને એટલે ઉનાળામાં હાલ્યા રહીએ ટમેટા ઝીણા. શિયાળામાં બહુ ઓછા આવતા અમારે ટમેટા ઝીણા
તો જો મસ્તીના જમ્યા ટમેટા લીધા. જો આમાં મસ્તીના ભરપૂર ટમેટા આવ્યા. 2-3 મરસીના છોડવા આવતા પણ સુકાઈ ગયા. એકાદો જ રહ્યો જો એમાં તો મરસી આવ્યું. જો મસ્ત 2 મરસી લઈ ગયા સરસ મજાના. ને ટોમેટા તો એમાં જોરદાર લઈ ગયા ઝીણા ઝીણા. બધા છોડવામાં કદાચ આમાં મોબાઈલમાં ન દેખાય તો ન દેખાય, બાકી બહુ છે. ઉનાળા હિયારામાં બહુ નહોતા એમાં ત્રીજો એક આ હે ટમેટીનું છોડવું એમાં જોરદાર એવા. તો આપણી આ મગ કી આવા હે જરા કુકર જેવું હે ને તે જો હે ઉગેરિયા આ બાજુ આવી જ છે. તમને કીધું ને એટલો પોલો સેટો થાય ને એટલે કારક જ આવવાનું રિયા બાજુ પાણી 2 કાંઠે ને ગાય ગયા. બસ આ બાજુ આવ્યા ને જોવા જવારમાં ભરે થયો જોવા તે કે કુકર જેવું હે ને તે દવા સાટવી જોઈએ. તો જવાથી શરૂઆત કરી એટલે હેઠેથી તે જનાથી શરૂઆત કરી દવા છાંટવાની. બીજો આખો બધે ખેડે નાખવાનું. થોડાક એક મગ વાવ્યા હતી કે ટાઈમ કાઢવા થાય, બાકી એવા ડીમ ખાલી કરે નાખ્યું ખાલી એટલે વધારે તો કંઈ પીત થાય નહીં. આ ગમ બધાય મેં સટાઈ ગઈ. ઓલી ગમ સટાઈ ગઈ. ઓલી ગમ સટાઈ ગઈ. કા એક દિવસ એવડું લાવ પડે છે ને. આજે એટલો ટાઈમ નહીં રહીએ ને. પાછા જો બપોરે તો મહેમાન નહીં આવે ગયા. મારા કાકાના છોકરાના લગ્ન હતી હમણાં. જો હોળી પછી તો ધડબડાટી હાલીએ લગ્નની વરે. અટાણાથી નહોતા બહુ પારવા આવતા, હોળી પછી વરે ચાલુ થાય. વાયડ્યું કે હોળીમાંથી તા 2-3 નૂતરા આવ્યા વાયડ્યુંના. 3 શિયાળા હે નૂતરા વાયડ્યુંના હે ને પછી કાકા ફૂગાઈ ઘડીક બધામાં જવું પડીએ. વાયડ્યુંના નૂતરા હે પછી હોળી પછી 2-3 ઠેકાણે લગ્ન હે ત્યાં જવું પડી હે. તો બસ જે બધા ધડબડાટી હાલી રહી છે. તડકા આવ્યા પડે ને લગ્નમાં જવાનું કંઈ અડપ ન થાય પણ જવું પડે હોય ને જવું જ પડે હોય. દવા સાટવા આવ્યા ને મારે દવા ને નૂતરા દેવા મારે કોગડે આવ્યા હતા તે વરે લગ્ન પછી વરે લગ્નની ધડબડાટી ચાલુ થાય. ભરતના મામાના દીકરાના હે ભેગા થઈ બેને લગ્ન વાહ માર્યો તો મજા આવત જવાનું. ગાડો થોડો વધતો પણ જો વળી પછી વરે આંગેતમાં નૂતા થઈ રહ્યા એટલે નીકળ્યા લગ્ન ને પાછા વાયડ્યું છે. ઓરી પાસે 2-3 શિયાળક નૂતરા આવ્યા વાયડ્યું 5 છે. કંકોત્રી શિયાળ ને આવી બીજી કંઈક આ ફોનમાં મંત્રણ આપ્યું છે. તો બધા ઠેકાણે ઘડીક જવું પડે અહીં હોય ને તડકા આવ્યા પડીએ ને લગ્ન ગાળો તડકાને નીકળી નહીં પણ પછી જવું પડે એના તો ન હાલે કંઈ જવું જ પડે. તો બસ બધા જાય આપણે લગ્નમાં વાયડ્યુંમાં ધડબડાટી હાલી રહી થોડાક દી. હમણાં તો જો 4 બેસી ગઈ એટલે તો હમણાં ઓફે થોડાક દી પછી 4 ઉતર્યા ભેગું તો બધી ધડબડાટી ચાલુ ને 5 ને હમણાં વેકેશન પડીએ નહીં હોળીમાંથી બસ બિસાડા એટલે આપણે બેની જ બધામાં જવાનું હોય ને 5 ની જો બોર્ડની પરીક્ષા લીધી એટલે વેકેશન કે પડીએ નહીં અવાર હોળી પછી ત્રીજા ને એન્ડમાં ત્રીજા મહિનાના એન્ડમાં કે શું ત્રીજા તો બસ હાલો દવા સાટવા માંડીએ. 3-4 પગ ગયા થોડાક સાટે તો ભરે હું આવી તો જો પગ ફ્રાઈ કરે દવા સાટવા સાટવા જાવ તો દવા પે ને બસ આપણે થોડાક ટોમેટા ઉપર રહે ને તે ઉતારે લઈએ. ઝીણા ઝીણા ટોમેટા મસ્તીના ને પછી કાલે વરે અડુલા હવારમાં ખાઈ છે ને તે ઉપડે જે હે કોક પરવા હે ને અડુલા તો બસ હાલો ટમેટા હે ઉપર વીણી લઈએ. હલબીનું ને
આવે ગો હા 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 ધીરે હાલમાં કાલે નાખ ખાલી થઈ જાય હાલો પેલા સાટે જ મારા પછી કંપા રહી ગયા થોડા ખારું મજૂર આવે પોહાય નહીં હાથ પગમાં કોઈ આવે નહીં ઓલી પર કઈ હાવ ધીરે હાલો હા છે થોડુંક આવે ને નકર નહીં પૂગે હાવ નાના રીમચું કરે નથી ના કે એમાં સતાઈ ગઈ હાલો તો જાવ હું હાલે ઉકળ આવે ગો રાઉન્ડ મારી દઈએ બેક પછી પાણી કાઢીએ ઓરી પછી કાંઈ ઈર ખાતી હોય કે કઈ જાણે ઠૂઠિયા થઈ ગયા પાસે ઘર 2 પપ કરવા ગઈ તારે જરાક બહુ વજન હતો માંડ રાખું ગાડું પછી પૂરું થવા માંડ્યું હજી ઘણી વધી કે સરખી સર નહીં બરોબર હો તો પહેલી વાર આજે સાચી જો દવા એ પાસે ખરે 2 પપ લઈને આવી છે ને તે 3 કોઈ સટાઈ નહીં આવા હું 3 પપ રહી છે ઉપાદ કઈ બી સાચા રે 3 લઈને ભાગમાં આવી છે મારા શિયાર સાથે હું સાથે હું શિયાર સાથે જઉં 3 જરાક મને માખણ માં રહી કે હવે આરામથી વહી જતી તો વણી નથી કે પાસે સાટવા લાગે પપ સટેલ તો વાહો દોડું રેકો વજન બહુ હોય તો કે પછી જરાક ફોરો થઈ જાય ને પછી જરાક વાંધો ન આવે શરૂઆતમાં તો માન આ મહિલા કામ અટાણે ફાલ મોર આપ્યો કામ કેરીઓ બની કામ ઝાડવા જો પાંદડું તો એક કઈ નથી રહ્યું નીકળ્યો મોર જેવું દેખાય કીવાનો હોય મોર એ ખબર નહીં કઈ જતા હવે આખી લુંગુ આવી આમાં કી કેરીયું કે ફૂટવાની આમાં કઈ 1.5 વાગે લાગે અવારે છે પર્વતામાં આવવાનું થાય હે તે નાથી કોરે નહીં એ તો લાગે કેવું મસ્તીનું હાવ પાંદડું દેખાતું ને કદાચ ખબર જ કે કાંઈ કોરીએ અટાણે જો કોરામણી મળે શું આમ પાછા પાંદડાને ફૂટે એનું હીરું કંઈ કાંઈ જ ન આવે ને ને ઉનાળામાં અટાણે હીરાની જરૂર હોય તારે કંઈ કામ ન આવે સુમાહામાં કંઈ જરૂર ન હોય હીરાની તારામાં હોય પાંદડાને એકદમ રૂપારું કોરામણીમાં તો બસ આ સેલો પ્રિય તે ફરક સાટે આવે ને આપણી જઈએ ઘેર ટમેટા ઉપર વીણેલતા તો લઈને જઈ પાણી પીવું તારે જે કામ બામ થતું હા
લે ના તો ઉપર તો પુગા છે ને હેઠી હેઠી ને ટમેટા આપણે રૂપારા વીણ્યા હતા ઝીણા મસ્તી નથી આખી જાય એકાદ ટમેટા કેવા આમ ભેગા કરે લેતો નહીં પેલા પડી હોય આજે હે ને આ જો સરસ મજાનું છે આપણે ટમેટા તો ઝીણા ટમેટાનું શાક મસ્તીના વીણાના